સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2004 અને 2005માં નેશનલ હાઈવે તેમજ સુરત શહેર અને ગ્રામ્યના ભરૂચ, તાપી, નવસારી, બુલઢાણા જિલ્લામાં ખેતરોમાં તેમજ એકાંત રસ્તા પર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાની પારધી ગેંગ પકડાઈ હતી। જે ગેંગનો સાગરીત કે જેણે ઉચ્છલ પોલીસ મથકની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી અને વર્ષ 2008માં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત જાપ્તામાં લઈ આવતા વખતે પાલેટ પાસેથી એક હોટલમાં ચા નાસ્તો કરવા માટે પોલીસ ઊભી હતી। તે સમયે કુખ્યાત પારધી ગેંગનો પ્રભુ દેવકા ભોસલે ભાગી છૂટ્યો હતો, જેના પર ગુજરાત સરકારે 30,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું। જે આરોપી હાલ તેના વતનમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીના વતનમાં જઈ ત્યાં વેશ બદલી કરી ખેતમજૂરી કરનાર આરોપી એવા 15 વર્ષથી વોન્ટેડ પ્રભુ દેવકા ભોસલેને ગુપ્ત વર્કઆઉટ કરી ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તેના બીજા 3 અન્ય સાગરીતો સાથે વર્ષ 2012માં પોલીસ જાપ્તાના માણસો કોર્ટમાં લઈ ગયા હતા અને ત્યાંથી કોર્ટની મુદ્દત પૂરી કરી લાજપોર મધ્યસ્થ જેલ જઈ રહ્યા હતા। તે સમયે સચિન વાનગામ 4 રસ્તા પાસેથી પોલીસ વાનમાંથી પોલીસને ધક્કો મારી તે ભાગી ગયા હતા તેવી કબૂલાત કરી છે। સન 2004-5માં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પારધી ગેંગનો આતંક હતો। એણે અસંખ્ય લૂંટધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા, જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ લૂંટી લીધી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં પણ 2 રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા, એમને પથ્થર મારી રોકી અને એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું। 25થી 26 બનાવો લૂંટધાડના હતા, જે આખી પારધી ગેંગનો આતંક મચાવેલો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો। આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા। ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંઝગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા। પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે, જે બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલઢાણાની બાજુમાં એનું ગામ છે,